જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક મસ્ત મજાના વિડીયોમાં। મમ્મી મારી જો શું કરે છે? મમ્મી આ સોજીમ તો નકરી વેરો પડી ગઈ મિત્રો। સોજી જો બીજી લાઈ 2-3 મહિનાથી છે ને સોજી પડી રહી હતી, અમે કશું બનાવ્યું જ નહીં, ધ્યાન જ ના લે નકરી નાખી દેવાની તો નાખી જ દેવાની ને હવે ના ખવાય, આવી ના ખવાય જો સાચી હેડે આવું ખવાય? આવું ખવાય? નાખી દે હે આવું ખવાય? આવું ના ખવાય બા, આપડે સડે મરી જવાય। મિત્રો સોજી 3-4 મહિના ही હતી તો અમે ધ્યાન જ ના આલ્યું 2 મહિના એવાનું શું બનાવીશું। અને અત્યારે મમ્મી મારી હવારની કહેતી હતી મને, બેટા શીરો બનાવજે કે। અમે કોક જ દિવસ ગળ્યું ખાઈએ નહીં, ખાધા નહીં। આજ 2 મહિનાથી અમે કશું એવું ગળ્યું બનાવ્યું જ નહીં, તો આજે હવારની માં મમ્મી એમ કહેતી હતી કે બેટા આજે શીરો બનાવજે કે। તો શીરો બનાવવા સોજી ખરી તો સોજી નકરી વેરો તનરી વેરો દીધી જો આ બધી છે તે એ થઈ ગઈ, નાખી દેજો, બહુ પડી જો નાખી દે મિત્રો, જો કેટલી બધી નાખી દેવાય। એક કામ કરતા શીરો ખાવો હે ને? શીરો ખાવો હે ને? શીરો ખાવો તો પણ આવ પેલી દાડે બનાવી છે સંદાડે તો પૂનમ ના દાડે। મિત્રો મારી મમ્મી હવનની કહે છે બેટા શીરો બનાવજો, હા સોજી છે, ઘી છે, મગુ હારું બનાવીશ। તો અત્યારે જોયું તો નકરી વેરો, તો પણ આજે હું મમ્મી ની ઈચ્છા પૂરી કરવાનો છું। બાઇક લઈને જાઉં બજારમાં અને સોજી બીજી નવી લાવું અને મમ્મી ને શીરો બનાવીને ખવડાવું। મિત્રો હે ને મારી ઈચ્છાઓ પૂરી કરે હે, મન જે ખાધાનું થાય એ હું કહું ને એટલે બનાવે। તો વેચાતી ગરમ લાવે તો બધું બહુ થઈ જાય, ગરમ લાવજે। ચાલો મિત્રો હું બજાર જાઉં, ઘી લાવ્યો જો હું બજાર જઈને નવી સોજી લાવું, મમ્મી ને શીરો બનાવીને ખવડાવું। તમારે વિડીયો પૂરો જોવાનો। અને વાંદરા આવી ગયા છે આજે, મમ્મી હું લઈને આવું। હા ગરમ લાવજે સારું મમ્મી। છોકરે લાવ્યો બહુ બનાવો, શીરો બનાવવા ચોથી લાવ્યો। મિત્રો મારી મમ્મી છે ને 2 મહિને શીરો ખાવા માટે કે બહુ બનાવજે એમ। મિત્રો અમારા દેશી ભાષામાં મને બહુ કહેવાય બરાબર, તો મમ્મીની ઈચ્છા મારે પૂરી કરવાની હોય આવી રીતે। તો ચાલો મસ્ત મજાનો શીરો બનાવું, મમ્મીને મારીને હું ખવડાવું બરાબર, પછી તમારે વિડીયો પૂરો જોવાનો છે। તો ચાલો જો આ ખીચડી ને એવું બધું તો થઈ ગયું છે, ચાલો તો હવે ડાયરેક્ટ જ આપણે બનાવવાનું શરૂઆત કરી દઈએ બરાબર। તો જો ઘી બી બધું કમ્પ્લીટ જ હતું, બધું કાઢ્યું હતું, મકું મસ્ત બાવા બનાવું, મસ્ત વિડીયો બનાવું એની, તારે સોજી જ ખરાબ નીકળી તો પછી નવી લેવા જવી પડી। ચાલો આ બધી વાતો પછી કરીશું, આપણે બનાવીએ મસ્ત મજાનો શીરો બરાબર। અને જો મસ્ત ખીચડી બનાવી દીધી મમ્મીએ, આજે અદર નહીં નાખી બરાબર। તો પહેલા તો આપણે ગેસ શરૂ કરીએ બરાબર। કઢાઈ મૂકીએ અને હવે રેડીએ ઘી। એક હાથે ફોન છે ને એટલે આ રીતે ખોલવાનું, અને મોર પણ આવી ગયો છે જો। અને આજે બધા બહુ લુગડા ધોયા મમ્મીએ, અને આજે મેં 2-3 વાટા પાણી ભર્યું અને મારા લુગડા મમ્મીના બધા ધોઈ નાખ્યા। તો જો રેડીએ આપણે પહેલા તો ઘી બરાબર, આટલું ઘી રેડ્યું। હવે આ સોજી જોવી પડશે ને પાછી, નહીં કેમ કે બજારમાં ही લાવ્યો તો ખરો, પણ હવે અમે શું છે, હા મમ્મી। તો ચાલો
મિત્ર વિડીયો કશે હું કાપવા બાપવા નહીં, બરાબર? આ રીતે જ હું વિડીયો બનાવું છું અને આ રીતે જ હું બતાવીશ. મમ્મી થોડોક જ બનાવો. આટલું જ બનાવે, બહુ ના બનાવે. હા બરાબર મિત્રો, આટલી બધી સોજી છે જો, આટલું બધું નાખો હોય બેટા, એટલે થોડુંક જ બનાવી. અડદ ઉપર કાઢી બે કમ્પ્લીટ જ છે, સોજી તો કમ્પ્લીટ જ છે. ઉપર મૂકી દે. આ કાગળિયું કરી લેજે. તો જો મિત્રો, આપણે બહુ નહીં, આટલું બનાવીએ, બરાબર? જો કેટલો મસ્ત નવો છે. હા મિત્રો, હવે ઘી હોત ગરમ થઈ ગયું. મમ્મી આમ તો મિત્રો કશું નહીં, કમ્પ્લીટ ચોખ્ખી જ છે, બરાબર? ચાલો ગેસ ધીમો કરી દઈએ, બરાબર? હવે આપણે બનાવીએ શીરો. જો આ રીતે આપણે શીરો બનાવીએ મસ્ત. કમ્પ્લીટ લાલ થાય ને તો લગીને શેકાવા દેવાનું. બધું જ છે મમ્મી, તો બેસ બધું લાવે છું. જો મિત્રો, મોરસનો ડબ્બો બધું હું બધું કમ્પ્લીટ જ કર્યું હતું પહેલા, પણ સોજી મૂકું જોઈ લઈએ કેવી છે, પણ સોજી ના ખરાબ નીકળી. હા હા, તો દૂધ રેડીને મસ્ત બનાવું. હા મોડું સારું થાય ને. આ ઘીનું ડબ્બું રાખી દે. લે મારા વિડીયો બધી મારી કરો. મિત્રો વાગ્યા કેટલા કહું તમને? 7 વાગવા આવ્યા, તો પણ હજુ વિડીયો અપલોડ કરવાનો ટાઈમ થઈ ગયો. પણ મારો વિડીયો અપલોડ કરવાનો કોઈ ટાઈમ જ નહીં. 7 વાગે અપલોડ કરું ને 8 વાગે એ કરું, જે ટાઈમે વિડીયો તૈયાર થાય ને ત્યારે હું અપલોડ કરું. એવું નહીં કે 7 વાગે એટલે 7 વાગે જ આવશે. મિત્રો જો, આખો દિવસ મારે આમ તેમ કામ હોય, પાણી ભરવાનું હોય, આ બધું થોડુંક વાંદરા આવી ગયા હોય ને પછી કંઈકનું કંઈક એવું બધું કામ હોય ને, એટલે આખો દિવસ હું મારા કામમાં વ્યસ્ત હોય. પછી પાછો શું વિડીયો બનાવું એ પાછું વિચારતો હોય, એવું બધું કામ હોય ને, એટલે અને વિડીયો બનાવવાની તૈયારી કરું 4-5 વાગે. 4-5 વાગે વિડીયો બનાવવાની તૈયારી કરું ને, એટલે પછી વિડીયો તૈયાર થાય, પછી પાછું એને એડિટિંગ કરું, પછી પાછું એનું થંબનેલ બનાવું, પછી થંબનેલ બનાવ્યા પછી એને અપલોડ કરવા માટે મૂકું. જ્યાં અપલોડ થતાં 1 કલાક થઈ જાય. પછી 8-8:30 વાગે વિડીયો તમારી જોડે આવે. એવું એનો મહેનત બહુ હોય, પણ ચાલ્યા કરે. તો મિત્રો જો, લાલ થઈ ગયો, બરાબર? મસ્ત લાલ થઈ ગયું છે. ચાલો આપણે હવે રેડીશું, દૂધ રેડીશું. મમ્મી મિત્રો બપોર જ કર્યું ને, તો બનાવી દીધું હતું. હા મેં બપોર જ કર્યું હતું ને, ત્યાં બનાવી દીધું. મારી ઈચ્છાઓ પૂરી કરે. ગેસ ધીમો કરી દઈએ મમ્મી. ઓકે
મોરસ નાખીએ થોડીક, આટલી મોરસ નાખીએ ગળ્યું થાય ને એવી, બરાબર. હવે અને હલાવી નાખીએ. જો મિત્રો દૂધ ઓછું પડ્યું શું કે, શીરો તૈયાર. મિત્રો શીરો બન્યો ખરો પણ દૂધ ઓછું પડ્યું. આ મસાલો નથી નાખવાનો રહ્યો. કાજુ બદામ નહીં નાખું તને ચવાશે? એમ મન નહીં ચવાતું બસતા. કાજુ બદામ. મિત્રો વાંદરા અહીં આગળ ફરે હે, જો ઉપર છે. મમ્મી મિત્રો હજુ શાક બનાવવાનું હે. આ શીરો તો મમ્મીને ખાવો તો ને એટલે બનાવ્યો, પણ જો ખીચડી મમ્મીએ બનાવી, શાક બનાવીશ ટોમેટોનું ને બટાકાનું, પછી ખાઈશું. પણ આ શીરો તો એટલા માટે બનાવ્યો, મમ્મી મારી સવારની કહેતી હતી કે બેટા શીરો બનાવજે, શીરો બનાવજે. તો ચાલો મૂકું બનાવી દઈએ. લે બસ 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 ખાને આવો, બસ બસ. આટલો જ. કેવો થયો કે છે? મક્કન થયો. મિત્રો જો ઉભા રહો, હું જોઈ લઉં, કેમ કે મમ્મી તો મારી ગળો ગળો થયો. મસ્ત થયો એમ કે. મક્કન થયો. ઠીક થયો મિત્રો, બહુ આવો સારો તો જોઈએ. નહીં થયો પણ ઠીક થયો, મસ્ત થયો. મફત જેવો નહીં. ચાલો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં, કેમ કે અંધારું થઈ ગયું છે અને પાછી ગરમી અત્યારે બહુ થાય છે. અને બીજી વાત કે મારો હાથે યાદ દુખી ગયો મોબાઈલ પકડીને. મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત.